એમણે જણાવ્યું છે કે કોઈપણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન બને તે માટે 2 દિવસ એમણે ઓનલાઈન જે છે શિક્ષણ માટે કાર્ય કર્યું હતું, પરંતુ પોલીસ સ્ટેશનમાં એમણે અરજી આપી ક્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે ધ્યાને લઈ આવતીકાલથી તેઓ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરશે, શાળા ચાલુ કરશે તેવું જણાવ્યું છે. કેન્ટીન જે છે જ્યાં સુધી ફૂડ અને સેફ્ટી વિભાગ દ્વારા ક્લિયરન્સ ના મળે ત્યાં સુધી તે કેન્ટીન ચાલુ નહીં થઈ શકે. વધુમાં વિદ્યાર્થીઓમાં ખાસ કેન્ટીનની ફી આપેલી હોય ત્યારે વિદ્યાર્થીઓને ફૂડ માટેની વ્યવસ્થા માન્ય શાળા એમની જે છે એમાંથી જો વૈકલ્પિક વ્યવસ્થા કરે, એ પણ વૈકલ્પિક કોઈ પણ વાલી લેવા માગતા હોય તો બરાબર છે, નહીંતર એમને ફીસ જે આપવામાં આવેલી હોય તે રિફંડ પણ આપવી એવું પણ અમે શાળાને જણાવ્યું છે. એ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તેમને કેન્ટીનનું ફૂડ અન્ય શાળા જે એમની આનંદ નિકેતન છે તેમાંથી આપવા બાબતે એઓની રજૂઆત હતી, જેને પણ અમે વિદ્યાર્થીઓના વાલીઓની વૈકલ્પિક રીતે સ્વીકારવું હોય તો સ્વીકારશે તેવું જણાવ્યું છે. કારણ કે વિદ્યાર્થીઓની ફૂડ બાબતની સેફ્ટી ખૂબ અગત્યની છે, એટલે આ બાબતે ફૂડ અને સેફ્ટી વિભાગ સાથે રહીને આગળની કાર્યવાહી કરીશું.